આવતી રહેશે દુનિયા પ્રકાશ પરેશની યારી તું હોય ભેળો પછી શું દુનિયાદારી ભાઈ જેવો ભાઈબંધ ના પડે કદી વિખોટા આ છે। અરે દોસ્ત આપણે બે તો ઘણા બધા ભેળા ફર્યા પણ પેલો જીગર કેમ હમણાંથી આવતો નથી? હા યાર એ હમણાંથી આપડા ભેગો આવ્યો જ નથી। આજે કોલ કરું કદાચ આવે તો યાર એને ફોન કર। હા આજે તો પેલા મંદિર પણ જઈએ દર્શન કરવા। એને કોલ કરું એને બોલાવી દઉં। હલો જીગર આપણે પેલા મંદિર દર્શન કરવા જવું છે આવ ને મારા ભાઈ। હમણાં તો અમારા ભેગો આવતો પણ નથી યાર। તું દોસ્ત છે બીજું કોઈ યાર કામ તો સૌને હોય યાર। એકવાર અમારા ભેગો ફરવા તો આયા ઘણા દિવસ થઈ ગયા। હા આવ મારા ભાઈ આવે છે યાર તો હમણાંથી અમારા ભેગો આવતો પણ નહીં। ચાલ દર્શન કરવા જવું પેલા મંદિરે। અમારા ત્રણ ભાઈઓની જોડલી મો કદી તિરાડ ના પડતરા હાચવ્યા ઈમ હાચવે જાજે તકલીફ ના પડે ધ્યાન રાખજો પરમાત્મા। વાર માગો રામ એક વાર તો આવજે ને વાત જો વ્યવસ્થિત પાળા અંબોટાત ਵਿੱਚ કેડી સુતી હાલીવુડ કેડી ગાયક સારી મને માડી તારી યારી પાળા ના થાપ દેસી ના થાપ મોટે આગલા મોટે બરાબર મોટે ગાયક સાડી મને માડી તારી યારી વાલા કે જેડે ચાલ हम नहीं तोड़ेंगे गम मगर तेरा साथ ना छोड़ेंगे। अरे दोस्ती हम नहीं तोड़ेंगे गम मगर तेरा साथ ना छोड़ेंगे। અરે પ્રકાશ મને બહુ થાક અને તરસ લાગી છે યાર પાણી પીવું છે યાર। તારે પાણી જ પીવું છે ને? એક મિનિટ એક આપણે પ્રેન્ક બનાવીએ। બોલ મારો પ્રેન્ક જો તું ખાલી જીગર નહીં બોલાય। તકલીફ ના પડે ધ્યાન રાખજો પરમાત્મા। આ કેટલો સમય થઈ ગયો? આ પરેશ કોની સાથે આટલી વાતો કરે છે? તો ખબર નથી યાર કોની સાથે યાર કેટલો ટાઈમ તું જોઈએ ને યાર। આ જોતા હો? હા હું જોતા હું। દિલને દુનિયા માની રે મારી કાઢ દે મારી તકાર
અરે યાર પરેશ તો દારૂ પીવે છે, આ વાત મારે પ્રકાશને કરવી પડશે. તકલીફ ન પડે ધ્યાન રાખજો પરમાત્મા. અરે પ્રકાશ, એ મારા ભાઈ આટલો ગભરાયેલો કેમ અને શું થયું? અરે આપણો પરેશ દારૂ પીવે છે. અરે ના હોય, ચાલ મારી સાથે હું તને બતાવું. ઓ આંખ બંધ કરી તારો ભરોસો કર્યો. અરે પરેશ આ શું છે? તું અને દારૂ? અરે પરેશ શું થયું અને તું દારૂ કેમ પીવે છે? અરે લાય ભાઈ, મને દારૂ પીવા દે. બસ મારે દારૂ પીવો છે, મરી જવું છે, જીવવું નથી ભાઈ. જિંદગી અમારી અરે મારા ભાઈ પેલા એ કે તને થયું છે શું અને તું આ દારૂ કેમ પીતો હતો? મારા ભાઈ સાચું બોલ, મારા ભાઈ સાચું બોલ. બોલ મારા ભાઈ, તને શું થયું છે? જો તું ના કહે ને તો આપણી દોસ્તીના શોગન છે તને. લૂંટાવી દિલ્હી દોલત જેની અન્યાયી આંખ ઉપર, એ જ આંખના ઈશારાએ દગો દીધો. મજદારે ડૂબ્યો જ નહીં, આ કોઈ ગમ નતો, પણ અહીંયા તો કિનારે દગો દીધો. પણ એનો મતલબ શું? અરે ભાઈ તમારે સાંભળવું જ છે. જે છોકરીને હું લવ કરતો હતો આજે એની સગાઈ થઈ ગઈ છે અને એના ઘડિયા લગ્ન પણ લેવાના છે. એ બે વફા દગાબાજે મને લગ્નનું વચન આપ્યું અને બસ ખાલી મારા દિલ સાથે ને અને મારા ભોળા દિલ સાથે બસ ખાલી રમત જ રમી છે. આ દારૂ પીવાનો શોખ નથી દોસ્ત, પણ પીવો પડે છે. આ રડવાનો પણ શોખ નથી, પણ રડવું પડે છે. ના મારા ભાઈ એવું કઈ જ ના હોય યાર. ભાઈ હવે મારે નથી જીવું, બસ હવે ખાલી મારે મરી જ જવું. ઘરના કટોરા કોણે દીધા મને? પણ મારા ભાઈ પેલા વાત સાંભળવા અમારી. તું ભાઈ આમ અચાનક મરવાનું વિચારે છે? પેલા મારું ભાઈબંધ નું વિચાર, તારા મા બાપ નું વિચાર. ચાલ મારા ભાઈ આપણે બેસીને વાત કરીએ. ચાલ આપણે બેસીને વાત કરીએ. મારા ભાઈ આમ અચાનક એક છોકરી માટે આપણે મરવા ના જવાય અને તું દારૂના રવાડે ચડી ગયો અને અમને તે ના કીધું. તું આવા ચક્કર તારે ચાલી રહ્યો, અમને કીધું હતું તો કઈક અમે સોલ્યુશન લાવો અને એની તો હવે સગાઈ થઈ ગઈ તો તારું શું વિચાર? અમારા ભાઈબંધનું, તારા ભાઈઓનું, તારા મા બાપનું શું યાર? અને તું હવે તારા બાપનું તારો ખ્યાલ રાખવો પડે. તો એક છોકરી સાથે સારું કરીને મરવા જાય છે એ ખોટું છે. તું તો તારા ઘરનું પેલા વિચાર. અરે ભાઈ દારૂ તો હું પણ નથી પીવા માંગતો, પણ આ પ્રેમ એક એવી વસ્તુ છે કે ગમે એવા ચા પીતા માણસને પણ દારૂના રવાડે ચડાવી દે છે. હા મારા ભાઈ પ્રેમ વસ્તુ તારી સાચી વાત છે, પણ જે જતું રહ્યું, જે આપણી કદર નથી કરતું એની કદર શા માટે કરવી છે? જો આપણું વ્યક્તિ હોત ને તો એ સગાઈ કરો જ નહીં, તારી સાથે લગ્ન કરો, તારી સાથે સગાઈ કરો. પણ જે વ્યક્તિ જતું રહે છે એ આપણું હતું જ નહીં. શું કેવું મારા ભાઈ? હા, હવે એને તો ભૂલી જા. અરે ભાઈ મારો પ્રેમ ભલે એક તરફી રહ્યો, પણ યાર ભાઈ પ્રેમ તો પ્રેમ છે ને. હા ભાઈ હું પણ સમજુ છું, પણ હવે એક જ છે કે તારે એને ભૂલવું પડશે. એ હવે તારી નહીં કોઈ બીજાની છે, એ પણ તારે સમજવું પડશે. હવે તારે એ દિમાગમાંથી કાઢવી પડશે. હવે ફક્ત અમારું, તારા ભાઈઓનું અને તારા મા બાપનું વિચારવું પડશે મારા ભાઈ. અને આજથી એવું માની લે, અમને વચન આપ, એક નવી જિંદગી શરૂ કરશે. ક્યારે એનું નામ નહીં લે, પ્રોમિસ આપી દે. હવે છોકરીને હું જિંદગીમાં પણ યાદ નહીં કરું અને તમને વચન આપું છું કે છોકરીને હું જિંદગીમાં પણ એ યાદ પણ નહીં કરું ને હવે એનું વિચારશું પણ નહીં. અને આજથી તારા મા બાપ અને તારા ભાઈઓનું વિચારજે. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તો તમે મને આજે ના સમજાય તો બહુ હું ખોટા હળવા રસ્તે ચડી જાઉં. હા મારા ભાઈ, તારી સાથે અમે બે ભાઈઓ છીએ એટલે તું હવે ખોટા રસ્તે ના ચડતો. અને બે શબ્દો આપણા જે વિડીયો જોવે છે એના માટે કહી દે મારા ભાઈ. જય માતાજી મિત્રો, આ વિડીયો તો ખાલી ફક્ત મનોરંજન માટે હતો. આ વિડીયોમાં બસ ખાલી એવું સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ છોકરી પાછળ આપણી જિંદગી ના બરબાદ કરવી, કદર એની જ કરવી જે આપણી કદર કરે તો એની કદર કરતે શીખો. જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી. જય માતાજી. બસ અમારો વિડીયો જોવો અને મનોરંજન માણો. અમારા વિડીયો ઓના કરતા પણ સારાના સારા આવતા રહેશે. અને તમે વિડીયો જોજો, ક્યાંથી જોવો છો તમારું નામ સાથે કમેન્ટ કરી દેજો. જય માતાજી. જય માતાજી.